સવાલ અહીં એ પણ થતો હોય છે કે 3 દિવસનું આટલું મોટું બિલ કેમનું આવી શકે? અનેક સવાલો એને લઈને ઊભા થઈ રહ્યા છે, કારણ કે બિલ 3 દિવસનું મૂકવામાં આવે છે અને 20 લાખ રૂપિયાથી ઉપરનું બિલ, આટલું બધું ચા કોફી પી ગયા, સ્વીટ લાવ્યા, તેની સામે તો વાંધો ચોક્કસપણે હોય. ડિમોલિશનની કામગીરી કરવા માટે આવ્યો છે કે પાર્ટી કરવા માટે? સવાલ અનેક થઈ રહ્યા છે. અશ્વિનભાઈ, આપની પાસે આવું છું. જી, આપની પાસે આવું એ પહેલા કોંગ્રેસ નેતાનો પણ જવાબ લઈ લઈએ. નિશાંતભાઈ, જે પ્રકારે કહી શકાય કે અત્યારે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, 60 વર્ષ જૂનો બ્રિજ છે તેને ઉતારી પાડવાની, એને તોડી પાડવાની અત્યારે સલાહ કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવી રહી છે. બીજી તરફ 2 થી 3 વર્ષ પહેલા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં ગાબડા પડી ચૂક્યા છે અને બીજી તરફ ડિમોલેશનની કામગીરી, જે તંત્ર ખૂબ જ સરાહનીય કામગીરી કરે છે, પરંતુ ત્યારબાદ જે બિલ મૂકવામાં આવે છે તે કૌભાંડની ચાડી ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આપની પ્રતિક્રિયા? ભાવિકા, સૌપ્રથમ તો એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યારે પણ કોઈ પણ રાજ્યમાં કે દેશમાં કોઈ સાચા વિકાસના કામો થતા હોય એમાં અમે રોડા નથી નાખતા. આ ખૂબ જ સ્પષ્ટ વાત છે. મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે ત્યારે અવાજ ઉપાડીએ છીએ કે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ જો રોડ રસ્તા, જેવી રીતે માનનીય આપણા ગૃહમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એવું બોલ્યા હતા કે તમે ગુજરાતની કોઈ પણ એસટી બસમાં ગુજરાતના કોઈ પણ રોડ ઉપર જજો અને રકાબીમાં ચા પીજો સાહેબ, એ રકાબીમાંથી ચા ક્યારે પણ નીચે નહીં ઢોળે એવા રસ્તા અમે બનાવ્યા છે. આવી વાતો જ્યારે કરીને ગુજરાતની જનતાને ભરમાવાની અને છેતરવાની વાત થતી હોય અને ગુજરાતનો 5 કિલોમીટરનો પણ રોડ એવો ના હોય કે જે ખાડા વગરનો હોય, ત્યારે આ વિષય ઉપર વિરોધ કરવા માટે હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ આવતી હોય છે. પણ કહેવાની બાબત એ છે કે ગુજરાતમાં રોડ અને માર્ગ મકાન વિભાગ એ ભ્રષ્ટાચારનું આખું નવું એપિસેન્ટર બની ગયું છે અને અનફોર્ચ્યુનેટલી કમનસીબે આ ડિપાર્ટમેન્ટ માનનીય મુખ્યમંત્રી શ્રીની અંડરમાં ડાયરેક્ટલી આવે છે. આપે જે બ્રિજની વાત કરી, રાજકોટથી અમદાવાદ અથવા અમદાવાદથી રાજકોટ તરફ જતા જે બ્રિજનો એક સ્પાન તૂટી ગયો અને એના માટે માનનીય મારા મોટાભાઈ અશ્વિનભાઈ જો એ રીતે એને જસ્ટિફાય આપતા હોય કે બ્રિજની ઉપરનો માત્ર એક જ ભાગમાં ખામી હતી અને એને રિપેરિંગનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, તો ભાઈ 3 વર્ષ થઈ ગયા, તો આ બ્રિજના કેટલા તમે ઇન્સ્પેક્શન કર્યા અને કેટલા ઓડિટ રિપોર્ટ બહાર પાડ્યા? પહેલા તો એવું કહો, વાર્ષિક ઓડિટ રિપોર્ટ હોય તો અહીંયા શ્વેતપત્ર જાહેર કરો. એની કમ્પેરિઝનમાં હાલમાં જ પાદરા ખાતે જે ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો હતો, આપને યાદ હશે ભાવિકા, જેમાં 33 લોકોના અપમૃત્યુ થયા આ ભારતીય જનતા પાર્ટીના મેન મેડ ડિઝાસ્ટરના કારણે, એક્ટ ઓફ ફ્રોડના કારણે. એમાં પણ ખાલી એક જ ભાગ તૂટ્યો હતો, બાકીનો બ્રિજ તો હજી એવો ને એવો અડીખમ જ ઊભો છે ભાવિકા. એટલે તમે એવું જસ્ટિફાઈ કરશો કે અમે ભ્રષ્ટાચાર 90% વિસ્તારમાં નથી કર્યો, માત્ર 10% વિસ્તારમાં થયો હતો અને અમે રિપેરિંગ કરવાની કોશિશ કરીએ છીએ. હકીકત એ છે કે ગંભીરા બ્રિજની ઘટના હોય, હાટકેશ્વર બ્રિજમાં તમે 46 કરોડમાં બનાવ્યો, 70 કરોડમાં તોડવો પડ્યો. અમદાવાદનો એક બ્રિજ તો તમને ખબર છે, નવી અજાયબી, કે બ્રિજ પૂરો થાય એટલે સામે પ્રાઇવેટ પ્રોપર્ટી આવે કોકની. તમે એને ઓડિટિંગ નથી કરાવતા, સેફટી રિપોર્ટ તમારી પાસે નથી. ગંભીરા બ્રિજમાંથી આ સરકાર હજી પણ ભાવિકા કંઈ શીખી નથી શકી. તો પછી તમે જે રાજકોટના અધિકારીઓની વાત કરો, તમે ડિમોલિશન કર્યું, બહુ સારી કામગીરી કરો. જ્યાં જ્યાં તમને અમે તો કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના કોઈ નેતાએ કોઈ દબાણ કર્યું હોય સરકારી જમીન પર, એને પણ તોડી નાખો. પણ તમે જે કહો છો કે તમે પ્રેમાવતી બાય એક્ઝામ્પલ રેસ્ટોરન્ટમાં તમારું 20,68,000 બિલ આવ્યું, મારે ભાવિકા એક જ સ્પષ્ટ ક્વેશ્ચન તમે આના પછી બેન્કર સાહેબને પૂછજો કે આ 20,68,000ના બિલમાં તમે જે 4,000 2,000 મજૂરોની વાત કરી, શું એ લોકો રેસ્ટોરન્ટમાં જઈને જમ્યા હશે ભાવિકા? શું એ લોકો રેસ્ટોરન્ટમાં જઈને જમ્યા હશે? બિલકુલ નહીં જમ્યા હોય. ખાલી ને ખાલી અધિકારીઓ અને જે જેસીબી ફેરવવાવાળા વધારે લોકો આ રેસ્ટોરન્ટમાં જઈને જમે છે. કોઈ દિવસ કોઈ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી અંતર્ગત કોઈ મજૂરને એટલું રિસ્પેક્ટ આપતી જ નથી કે એને રેસ્ટોરન્ટમાં જઈને જમાડવામાં આવે. તમે જે કાજુ કતરીઓ અને ખજૂરોના બિલો મૂક્યા છે, તમે વાત સાચી કરી કે ચલો સ્વીટના બિલ અમે નથી સ્વીકારતા, પણ કહેવાની બાબત એ છે કે આ અધિકારીઓની આટલી હિંમત કેવી રીતે કે સ્ટેન્ડિંગ કમિટીના ટેબલ સુધી આવા વાહિયાત બિલો આવે? અરે અમારા વડોદરા મહાનગરપાલિકામાં તો તમે બિલીવ નહીં કરો યશભાઈ, અમારા વડોદરા મહાનગરપાલિકામાં તો હમણાં નવું બોર્ડ બન્યું, એની પહેલાના બોર્ડમાં તો દર વર્ષે 12-14 લાખ રૂપિયા તો ચા પાણી નાસ્તાના બિલો આવતા હોય. એમના પેટ્રોલ ડીઝલના 48 લાખ રૂપિયા બિલો આવે દર વર્ષે. આટલી રોયલ્ટી અમારા વડોદરામાં. સવાલ એ જ થાય કે કોના પૈસે દિવાળી? સવાલ અહીં એ જ થઈ રહ્યા છે. જ્યાં પણ